विद्युद्दाम समप्रभं मृगपतिं स्कन्दस्थितां भीषणां कन्याभिकरवालखेट विलसद् हस्ताविरात् सेवितां हस्तै चक्रगदाशिखेट विशिखां चापं गुणां तर्जनीं बिभ्राणां लल्लात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे। भगवती परांबिका राजराजेश्वर्यै नमो नमः। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિ કાર્યક્રમમાં, જેમાં આજે આપણે માં ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરીના નોરતામાં રાત્રિકાળ દરમિયાન જે આરાધનાનું મહત્વ છે એના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ દરમિયાન એવી કેટલીક રાત્રિઓ છે કે જેના અંદર આપણે ઉપાસના કરીએ છીએ. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ, આપણે આ ત્રણ રાત્રિઓને જાણીએ તો છીએ જ, પણ ખાલી અત્યારે એના ઉપર પ્રકાશ પાડવા માટે આપણે તત્પર થવું જોઈએ. તો સૌથી પહેલી કાલરાત્રિ કઈ છે? કાળી ચૌદસની જે રાત્રિ આવે છે એ કાલરાત્રિ તરીકે ઓળખાય છે, અને એ રાત્રિના સમયે આપણે બધા ઉપાસનામાં લાગવા જોઈએ. કેમ કે આ સમયે અવકાશમાંથી પંચાયતન દેવ પૃથ્વી પર આવે છે અને એમનું આરાધના કરીને આપણે શક્તિવંત થઈ શકીએ છીએ. એટલા માટે કાલરાત્રિ ખૂબ જ મહત્વની થઈ જાય છે. મહારાત્રિ ભગવાન સાંબ સદા શિવને અનુલક્ષીને જે રાત્રિનો સમય છે એટલે કે મહાશિવરાત્રિ. આપણે સૌ એના મહત્વને જાણીએ છીએ કે એ રાત્રિના દિવસે ખાલી મેરુદંડને સીધો રાખીને બેસી રહેવામાં આવે ને તો પણ આપણે આ સપ્તચક્રોના ભેદનમાં સહયોગી ઉર્જા એકત્ર થઈ જાય છે. એટલા માટે મહારાત્રિ. મોહરાત્રિ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની જે રાત્રિ છે એ મોહરાત્રિ તરીકે ઓળખાય છે, અને એ મોહરાત્રિમાં ભગવાનની જે બાળ લીલા છે એનું આપણે ઉત્સવ દ્વારા એક રીતનું આરાધન કરીએ છીએ. એના પછીની જે રાત્રિ છે મોહરાત્રિશ્ચ દારુણા. દારૂણ રાત્રિ જેને કહેવામાં આવે છે તે એટલે કે હોલિકા દહનની રાત્રિ. એ વખતે એક બાળક પર પોતાના સગા જ આતતાયી રૂપે નિર્દયતાથી કોઈ અત્યાચાર કરવા જઈ રહ્યા છે, સળગાવવા માટે તૈયાર થયા છે, એટલા માટે દારૂણ રાત્રિ છે. ભક્તોના હૃદયના અંદર વિહવળતા જોવા મળી જાય છે, એટલા માટે પણ એને દારૂણ રાત્રિ કહેવામાં આવે છે. પણ અસત્ય ઉપર સત્યની હંમેશા વિજય થાય જ છે, અને ભજન પણ એમ કહે છે કે હરિને ભજતા હજી કોઈની લાજ જતી હોય એવું જાણવા મળ્યું નથી. અને એટલા માટે આ ચાર રાત્રિઓ સાથે જે રાત્રિઓના સમૂહમાં આવે છે, પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિશ્ચ મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગાઃ પ્રકૃતિતા. આ 9 દિવસની જગદંબાઓ જે એક એક સિદ્ધિ રૂપે છે, એક એક શક્તિ રૂપે છે, એક એક વિચાર રૂપે છે, એક એક સંકલન રૂપે છે. એક એક પળમાં એક એક શક્તિને આત્મસાદ કરવાનો મોકા, એક એક પળમાં એક એક શક્તિને આત્મસાદ કરવા માટેનો જે સમય છે એ આ રાત્રિઓનો સમૂહ છે. અને એમાં રહેલી જગદંબાનું આરાધન એટલે નવરાત્રિ. તો આ નવરાત્રિઓના સમૂહમાં માં ભગવતીનું યજન કરી અને આપણે પોતાની શક્તિને ઉર્જાવાન કરી શકીએ છીએ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો, અને ઋતુની દ્રષ્ટિએ જોવામાં આવે તો, આ સમય ઋતુના આધારે શરદ ઋતુનો છે. અને આપણે સમજીએ છીએ કે જ્યારે પણ કોઈ પણ આપણે વ્યક્તિને પ્રણામ કરીએ છીએ તો આપણને સતમ જીવેમ શરદઃ, તમે 100 શરદ ઋતુ પસાર કરો એવા આશીર્વાદ આપવામાં આવે છે. એનો સીધો અર્થ થાય છે કે આ શરદ ઋતુ રોગની વૃદ્ધિ કરનારી ઋતુ હોવી જોઈએ. અને એટલા કારણે જ આપણને આપણા જે વડીલો છે એ આશીર્વાદમાં શરદ ઋતુઓ તમે સારી રીતે 100 પસાર કરી શકો એવા આશીર્વાદ આપવામાં આવે. શું મહત્વ છે આ રાત્રિનું, અને શરદ ઋતુ સાથે જોડાતા કેમ આપણના દિવ્ય પુરુષોએ, ચાહે ઋષિ હોય, મુનિ હોય, પીર હોય, ફકીર હોય, સંત હોય કે તમામ પ્રકારના દિવ્ય સંતો હોય,
કે સજ્જન વ્યક્તિઓ હોય એમને કેમ આ જ સમયમાં તપશ્ચર્યાના ભાગમાં અને આપણે પછી ગુજરાતમાં ખાસ કરીને નૃત્યના ભાગમાં દેવીનું આરાધન કરીએ છીએ, તો એના પાછળનું કારણ આ જ છે. અને એટલા માટે રાત્રિકાળ દરમિયાન આપણે ગરબા ગાઈએ છીએ. અને એમાં પણ આપણા ત્યાં જો જગદંબાનું શાસ્ત્રોક્ત રીતે વિચાર કરીએ તો 108 પરિક્રમા તો ઓછામાં ઓછી થાય એટલી, જો આપણું શરીર સ્વસ્થ હોય તો એટલા તો ગરબા રમવા જ જોઈએ કે જેથી કરીને આપણા શરીરમાંથી એ શરદ ઋતુના બીજાણુઓ જે આપણા શરીરમાં કોઈ પણ રીતે ગયા છે તો એ પરસ્વેદ રૂપે કચરાના ભાગમાંથી બહાર નીકળી શકે. અને એટલા માટે રાત્રિકાળ દરમિયાન પણ માં જગદંબાનું શરીર દ્વારા નૃત્ય થકી જે યજન થાય છે એના માટે આપણે ત્યાં માં જગદંબાનું આરાધન નૃત્ય થકી કરવામાં આવે છે. નૃત્ય થકી થતું આરાધન શ્રેષ્ઠ એટલા માટે છે કે આપણા સૌના કેન્દ્રમાં માં જગદંબા છે અને એની ઉપાસનામાં જ્યારે આપણે જોડાઈએ છીએ નૃત્ય સાથે ત્યારે શરીરમાંથી નીકળતો જે કચરો છે એ શરદ ઋતુના બીજાણુઓને દૂર કરી નાખે છે. અને આપણા શરીરમાં જે વાત પિત્ત અને કફ પિતૃદોષ પિતૃપક્ષ જે હમણાં જ પૂરો થયો છે એ પિતૃપક્ષના અંદર જે આપણે ભોજન લીધું છે એ સુપાચ્ય થઈ જાય અને એ ભોજન જે સુપાચ્ય થાય તો એમાંથી રસ રૂપ મેદ અને રક્ત બને અને એ શરીરના અંદર યોગ્ય જગ્યાએ લાગે અને શરીર સૌષ્ઠવ ખીલે. એટલા માટે રાત્રિકાળ દરમિયાન આપણે આ તપશ્ચર્યા નૃત્ય સાથે કરીએ છીએ. વધીને જો વિચાર કરીએ તો ગરમીની ઋતુથી ઠંડીની ઋતુના સમયનો સમન્વય એટલે નવરાત્રિ. અને નવરાત્રિ આપણે એને દ્વિગુ સમાસની દ્રષ્ટિએ જોઈએ તો નવ શબ્દથી આપણે 9 દિવસનો સમૂહ જોઈએ છીએ, પણ જો ભાષાની દ્રષ્ટિથી જોઈએ તો નવ એટલે નવીનતા. આ 9 રાત્રિઓ તમારામાં નવીનતા પેદા કરે છે અને એટલા માટે આપણે આનંદ સાથે નવીન કાર્યો કરવા માટે તત્પર થઈએ છીએ. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો એવા કેટલાય યોગો છે કે જે એ સમય, જેમ કે શરૂઆત ઇન્દ્ર યોગથી થાય છે કે બ્રહ્મ યોગથી થાય છે. તો એ બ્રહ્મ યોગ કે ઇન્દ્ર યોગથી જ્યારે એની શરૂઆત થાય છે ત્યારે આપણા કાર્યોમાં બ્રહ્મત્વ આવે છે, ઇન્દ્રત્વ આવે છે. અને એટલા માટે આ 9 દિવસોનો જે સમૂહ છે એ નાવીન્યતા સાથે, શક્તિ સાથે, ભક્તિ સાથે અને ત્રિવેણી સંગમ જ્યારે થાય છે ત્યારે માં જગદંબાનું આરાધના થાય છે. એટલા માટે પણ રાત્રિકાળ દરમિયાન ભગવતીનું આરાધન શ્રેષ્ઠ બની જાય છે. હા, કેવલ નૃત્યથી ભગવતીનું યજન કરીએ અને આત્મિક સંતોષ માની લઈએ તો આપણે ક્યાંક પાછા છીએ. કેમ કે યોગ શક્તિ એવું સ્પષ્ટ રૂપે કહે છે કે યોગવંત બનો. આ 9 દિવસ તપશ્ચર્યાના છે. તમારા 110 ચક્રોમાંથી જે 108 ચક્રો પ્રબળ છે એને ઉર્જા આપવાનું જે કાર્ય છે એ સમય એટલે મંત્ર સાથેનું આરાધન. કોઈ પણ એક મંત્રને, ચાહે બીજ મંત્ર હોય કે ચાહે એ અન્ય મંત્ર હોય કે કોઈ શ્લોક હોય, એનું આરાધન વારે વારે કરવાનો સમય એટલે કે અનુષ્ઠાન કરવાનો સમય, જેને સવા લક્ષ સુધી લઈ જવાનો સમય એટલે આ 9 દિવસ. અને આ 9 દિવસમાં સૌથી પહેલાં આપણે આપણી જાતને સંયમિત કરવી જોઈએ. કયા રીતે સંયમિત કરશો? અત્યારના સમયમાં ક્રોધ સાથે એનો સમજોતો કરો કે બસ હું આ 9 દિવસ સુધી ક્યારેય ક્રોધ નહીં કરવા. એના આગળ વિચારો કે જુઠ્ઠું નહીં બોલું. એના આગળ વિચારો કે હું મારા તપશ્ચર્યામાં સતત લાગેલો રહીશ, નિયમિત બનીશ. આ રીતે પણ માં જગદંબાનું આરાધન થઈ શકે છે. ઉપવાસી રહેવું શ્રેષ્ઠ છે, પાણી ઉપર રહેવું અત્યંત શ્રેષ્ઠ છે, પણ શરીરની તાસીર સાથે આ વ્યવસ્થા જોડવી જોઈએ. કેમ કે માં જગદંબા ભાવને સ્વીકારે છે. તપશ્ચર્યાથી તમારું જીવન ઉત્તમતાને પ્રાપ્ત કરે જ છે, પણ એના સાથે આ પ્રમાણે વિચારીને ભગવતીનું સ્મરણ કરવું જોઈએ, તો એ કાર્ય ખરા અર્થમાં શ્રેયસ્કર થાય છે. અને એટલા માટે ભગવતીની આરાધનાના આ 9 દિવસોમાં રાત્રિકાળ દરમિયાન જપનું, તપનું, દાનનું, ભક્તિનું, નૃત્યનું આ બધાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. આનંદ સાથે ભગવતીની આરાધના આપણે સૌ કરતા રહીએ અને માં ભગવતી પરાંબા આપણા સૌ પર અનેક ગણું કૃપા વરસાવતી રહે એ અભ્યર્થના સાથે નમસ્કાર,
અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.